નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, દરેક મનુષ્યના જીવનમાં આ 21 ભૂલો બને છે ગરીબીનું કારણ। તો મિત્રો, જો તમારા ઘરમાં બરકત નથી થઈ રહી, ધન ટકતું નથી, તો સમજી લેજો કે કંઈક આવું અદૃશ્ય રૂપથી તમારી સમૃદ્ધિને રોકી રહ્યું છે। દરેક મનુષ્ય ઈચ્છે છે કે તેનું જીવન આગળ વધારે તરક્કી કરે, સુખ શાંતિ અને સમૃદ્ધિ તેના જીવનનો ભાગ બને। જો કોઈ વ્યક્તિ પૂરું મન લગાવીને મહેનત કરે છે તો પણ દરિદ્રતા તેના ઘરનો પીછો નથી છોડતી, તો સમજો ત્યાં કોઈ એવું કારણ છે, કોઈ સૂક્ષ્મ ઉર્જા છે જે બાધા બની રહી છે। જ્યોતિષીય અને વાસ્તુ અનુસાર અમુક એવા કાર્યો અને આદતો હોય છે જે ઘરમાં દરિદ્રતાને આમંત્રિત કરે છે। ભલે તમે ગમે તેટલી પૂજાપાઠ કરો, પરંતુ આ 21 ભૂલો તમારા જીવનમાં છે તો માતા લક્ષ્મીના આશીર્વાદ ક્યારે પ્રાપ્ત થતા નથી। આપણા સનાતન ધર્મમાં લક્ષ્મી માતાને ધન અને વૈભવની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે। જ્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં દરિદ્રતા ઘરની આસપાસ પણ ફરકતી નથી, પરંતુ જો માતા લક્ષ્મી રૂષ્ટ થઈ જાય તો સમૃદ્ધ વ્યક્તિ પણ ખાલી હાથ બની જાય છે। અને માતા લક્ષ્મી ત્યારે જ રૂષ્ટ થાય છે જ્યારે આપણે જાણતા જાણતા અમુક એવા કાર્યો કરી બેસીએ છીએ જે માતા લક્ષ્મીને અપ્રસન્ન કરી દે છે। અમુક આદતો આપણને વિસ્તારમાં મળે છે અને અમુક આપણે જાતે બનાવી લઈએ છીએ, પરંતુ આ બધી આદતો આપણા સમૃદ્ધિના માર્ગમાં બાધા બની જાય છે। આજના આ વિડીયોમાં માધ્યમથી તમને જાણવા મળશે કે આ 21 કારણ છે જે તમારા ઘરમાં દરિદ્રતાનું કારણ બને છે। પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે, તો આ વિડીયોને લાઈક કરી, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અને કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય મા લક્ષ્મી જરૂર લખી દેજો, કારણ કે જ્યારે શ્રદ્ધાથી મા લક્ષ્મીનું નામ લેવામાં આવે તો સૌભાગ્યના દ્વાર સ્વયં ખુલી જાય છે। તો મિત્રો, ચાલો વિડીયો શરૂ કરીએ। નંબર 1, સ્નાન કરતા સમયે પેશાબ કરવો। જો તમે પણ અજ્ઞાનતાથી વંશ થઈ અને તમારા લાપરવાહીના કારણે સ્નાનઘરમાં એટલે કે નહાવાની જગ્યાએ મૂત્ર ત્યાગ કરો છો, તો આ કોઈ નાની વાત નથી। આ એક એવું કામ છે જેમાં લક્ષ્મીની કૃપા તમારા જીવનમાંથી દૂર કરી શકે છે। સ્નાનનું સ્થાન આપણા શરીર અને આત્માની શુદ્ધિનું કેન્દ્ર હોય છે। આ એ જગ્યા હોય છે જ્યાં આપણે દિવસભરની નકારાત્મક ઉર્જાને ધોઈએ છીએ, અને જો આ પવિત્ર સ્થાને અશુદ્ધ કરી દેવામાં આવે તો વિચારો કે ત્યાં પવિત્રતાની દેવી, ધનની અધિષ્ઠાત્રી દેવી માતા લક્ષ્મી કેવી રીતે વાસ કરશે। આ એક એવો દોષ છે જેને વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર બંનેમાં ગંભીર રૂપથી અમંગલકારી માનવામાં આવે છે। તમે જાણતા અજાણતા આ ભૂલ કરી હોય તો આજે જ સંકલ્પ કરી લેજો કે આ આદતને છોડી દઈશું અને માતા લક્ષ્મીની ક્ષમા માગી લેજો। નંબર 2, દાંતથી નખ કાપવા। જે લોકો પોતાના દાંતોથી નખ કાપે છે તે નથી જાણતા કે આ આદત માત્ર અશુદ્ધતા નથી લાવતી, પરંતુ ગરીબીને અંધકાર તરફ ધીમે ધીમે તેને આગળ વધારે છે। જ્યોતિષશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર અનુસાર નખોથી દાંત કાપવા અત્યંત અશુભ માનવામાં આવે છે। આ આદત વ્યક્તિની માનસિકતા, સ્થિરતા અને આત્મનિયંત્રણને પણ કમજોર કરે છે, અને જ્યાં નિયંત્રણ ન હોય ત્યાંમાં લક્ષ્મીનો વાસ કેવી રીતે થશે। આવા કામ ધીમે ધીમે ધનની હાનિ, અસ્થિરતા અને વેપાર અને નોકરીમાં રૂકાવટનું કારણ બની જાય છે। આ નાનકડી ભૂલ જીવનમાં કેટલી મોટી બરકત આવવાથી રોકી દે છે। નખ હંમેશા કોઈ ઉચિત યંત્ર જેમ કે નેલ કટરથી જ કાપવા જોઈએ, અને એ સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। શુક્રવાર એટલે કે માતા લક્ષ્મીનો પ્રિય દિવસ હોય છે, તેથી જ આ દિવસે નખ કાપવા શુભ અને ફળદાયી માનવામાં આવે છે। જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં માતા લક્ષ્મીનો વાસ થાય, તો તમારી આ આદતોમાં શુદ્ધતા લાવવી જોઈએ, કારણ કે જ્યાં અશુદ્ધતા હોય છે ત્યાં સમૃદ્ધિનો સ્થાયીથી નિવાસ હોય છે। નંબર 3, તૂટી ગયેલી ચંપલોને ઘરમાં રાખવી। જો તમારા ઘરની અંદર તૂટેલી ચંપલ રાખી છે તો તેના કારણે પણ ગરીબી આવી શકે છે। તેથી તમારા ઘરની અંદર તૂટી ગયેલી ચંપલો ન રાખવી જોઈએ, અને
જો રાખેલી હોય તો તેને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. તૂટેલી ચંપલ ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમારા ઘરમાં ગરીબી આવે છે. નંબર 4, સ્મશાન ભૂમિમાં જોરથી હસવું. જો કોઈ વ્યક્તિ સ્મશાનમાં જોરથી હસે છે તો આ સૌ પાપના ભાગીદાર હોય છે. એવું માનવામાં આવે છે કે સ્મશાનમાં હસવાથી તે વ્યક્તિના પરિવારનું અપમાન થાય છે, જે પરિવાર શોકમાં ડૂબેલો હોય છે. આવી જગ્યા પર જોરથી હસવાથી વ્યક્તિની દરિદ્રતા અને ગરીબી ઘેરી લે છે. નંબર 5, ઘણા લોકો જાણતા અજાણતા વૃક્ષ નીચે પેશાબ કરવા જાય છે, પરંતુ આમ કરવું બિલકુલ ખોટું માનવામાં આવે છે. ખાસ કરીને પીપળો, વડ, લીમડો અને આસોપાલવ જેવા વૃક્ષની નીચે મળમૂત્ર ત્યાગ કરવો અથવા ગંદકી ફેલાવી બિલકુલ યોગ્ય હોતી નથી, કારણ કે માનવામાં આવે છે કે આ વૃક્ષોમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે અને ત્યાં ગંદકી કરવાથી ના તો માત્ર પર્યાવરણને નુકસાન થાય છે, પરંતુ આમ કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે. એવી માન્યતા છે કે આ કારણે વ્યક્તિ ધીમે ધીમે ગરીબીમાં ફેલાવા લાગે છે. તેથી આ વૃક્ષોનું આપણે હંમેશા સન્માન કરવું જોઈએ અને તેમની સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. નંબર 6, ડાબા પગથી પેન્ટ પહેરવું. મિત્રો, આવું કરવાથી રાહુ અને કેતુ અશુભ ફળ પ્રદાન કરવા લાગે છે. જમણા પગમાં કાળો દોરો બાંધવાથી બંને ગ્રહના દુષ્ટ પ્રભાવ ઓછા થવા લાગે છે. ડાબા પગથી પેન્ટ પહેરવાથી ઘરમાં દરિદ્રતા આવવાની સંભાવના હોય છે. નંબર 7, ઘરમાં ક્યારે કચરો અને ભંગાર વસ્તુઓ રાખવી. કહેવામાં આવે છે કે ઘરમાં ગંદકી હોય તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને આવા ઘરમાં હંમેશા પૈસાની તંગી બની રહે છે. જો ઘરમાં કચરો, ભંગાર વગેરે રાખેલું હોય તો તે માત્ર માહોલ ખરાબ કરે છે, પરંતુ ગરીબી અને નકારાત્મક ઉર્જાને પણ આમંત્રિત કરે છે. તેથી ઘરને હંમેશા સાફ અને સ્વસ્થ રાખવું જોઈએ. ખાસ કરીને સવારના સમયે સાવરણી લગાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. નિયત રૂપથી ઘરની સાફ સફાઈ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે. નંબર 8, રસોઈઘરની પાસે પેશાબ કરવું. મિત્રો, રસોઈઘર ખૂબ જ પવિત્ર જગ્યા માનવામાં આવે છે, તેથી ભૂલથી પણ રસોઈઘરની આસપાસ પેશાબ ન કરવો જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે. નંબર 9, ગંદા બિસ્તર અથવા ગંદા પલંગ પર સૂઈ જવું. તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, પરંતુ આમ કરવાથી તમારા ઘરમાં ગરીબી અને નકારાત્મકતા પણ આવે છે. તેથી તમારા બેડ અથવા પલંગને હંમેશા સાફ અને સ્વસ્થ રાખવો ખૂબ જ જરૂરી હોય છે. જો બેડ ગંદો હોય તો તેને સારી રીતે સાફ કરી લેવો જોઈએ. પલંગની ચાદર બદલી દેવી જોઈએ અને તે જગ્યાએ સાફ અને સ્વસ્થ ચાદર પાથરી દેવી જોઈએ. આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને ઘરનો માહોલ પણ સારો અને સુખદ બનેલો રહે છે. નંબર 10, ઘરમાં કરોળિયાના ઝાડા હોવા. જો ઘરમાં કરોળિયાના ઝાડા હોય તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરવા લાગે છે. તેથી ઘરમાં કરોળિયાના ઝાડા ન થવા દેવા જોઈએ. જો ઘરમાં કરોળિયાના ઝાડા થયા હોય તો સમય રહેતા સાફ કરી લેવા જોઈએ. નંબર 11, જો તમારા ઘરમાં ગરીબી અથવા તો ધનની કમી થઈ રહી છે તો તેનું કારણ નળથી પાણી ટપકતું હોય તે પણ હોઈ શકે છે. કહેવામાં આવે છે કે જે ઘરમાં નળથી પાણી ટપકતું રહે છે ત્યાં ધન ટકતું નથી. જો તમારા ઘરમાં પણ નળમાંથી પાણી ટપકી રહ્યું હોય તો તેને અત્યારે જ ઠીક કરાવી લેજો. નળને હંમેશા સારી રીતે બંધ કરવો જોઈએ. આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી ના તો તમે માત્ર પાણીની બરબાદી અટકશે, પરંતુ તમારા ઘરમાં પણ સકારાત્મકતા અને બરકત બની રહેશે. નંબર 12, વાસના અને ક્રોધથી યુક્ત રહેવું. જે વ્યક્તિ હંમેશા વાસના અને ક્રોધમય રહે છે તેના જીવનમાં તરક્કી અટકાવા લાગે છે. હંમેશા વાસનામાં લીન રહેવાવાળા વ્યક્તિનું મન કામ વગેરેમાં લાગતું નથી. તેનાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. જે વ્યક્તિ જુઠ્ઠો હોય છે તેને હંમેશા કામ મળવાની સંભાવના ઓછી હોય છે. તેથી આવા વ્યક્તિ ધીમે ધીમે ગરીબ બની જાય છે. નંબર 13, શાસ્ત્રો અનુસાર મહિલાઓએ વાળ હંમેશા બેસીને જ બાંધવા જોઈએ. ઊભા વાળ બાંધવા અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં
ગરીબી અને દરિદ્રતા આવવાની સંભાવના વધી જાય છે. તેથી મહિલાઓએ જ્યારે પણ વાળ બાંધે તો શાંત મન અને શાંત મને બેસી આ કામ કરવું જોઈએ. આ શુભ હોય છે અને જે ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા બનાવી રાખે છે. નંબર 14, જે ઘરોની અંદર પૂજા પાઠ કરવામાં નથી આવતા તે ઘરોની અંદર ગરીબી આવે છે. મિત્રો, ઘણા ઘરો એવા હોય છે કે જ્યાં પૂજા પાઠ કરવામાં આવતા નથી. આવી સ્થિતિમાં તેમના ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. પૂજા પાઠ ન કરવાવાળા ઘરોની અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે. તમે કોઈ પણ દેવી દેવતાની અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરી શકો છો. જો નિત્ય રૂપથી તમે પૂજા પાઠ કરો છો તો તમારા જીવનની પરેશાનીઓ પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે. નંબર 15, સંધ્યા સમયે સૂઈ જવું શુભ માનવામાં આવતું નથી. એવી માન્યતા છે કે આ સમયે ઘરમાં દીવો પ્રગટાવો અને જાગતા રહીને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવી જોઈએ. કહેવાય છે કે સંધ્યા સમયે માતા લક્ષ્મી દરેક ઘરમાં એકવાર જરૂર આવે છે. આ સમયે કોઈ સૂઈ ગયેલું હોય તો માતા લક્ષ્મી નારાજ થઈને પાછા ફરી જાય છે અને આ જ કારણે ધીરે ધીરે ઘરમાં ગરીબી અને અશાંતિનો વાસ થઈ શકે છે. તેથી આ સમયે ઊંઘી જવું ન જોઈએ, પરંતુ પૂજા પાઠ કરીને ઘરના કામોમાં ધ્યાન આપવું વધારે શુભ હોય છે. નંબર 16, પુરુષોએ 40 દિવસ વધારે વાળ ન રાખવા જોઈએ. લાંબા વાળ રાખવા અનેક પ્રકારની સમસ્યાનું કારણ બની શકે છે. ઘણીવાર આ વાળ જમતા સમયે આપણા શરીરમાં ચાલ્યા જાય છે, જેનાથી અનેક બીમારીઓ થઈ શકે છે. સગુણ શાસ્ત્રમાં પણ 40 દિવસથી વધારે વાળ રાખવા અશુભ માનવામાં આવે છે. તેથી સમય સમય પર વાળ કપાવવા એ સ્વાસ્થ્ય માટે અને શુભ માનવામાં આવે છે. નંબર 17, મિત્રો, ઘણા લોકો ઊંધા પડીને સૂઈ જવામાં આરામ મહેસૂસ કરે છે, પરંતુ તમે એ નથી ખબર કે આદત તેમના માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. નંબર 18, રાત્રિના સમયે પીવાનું પાણી ખુલ્લું ન છોડવું જોઈએ. તેને હંમેશા ઢાંકીને રાખવું જોઈએ, જેથી તે સ્વસ્થ અને સુરક્ષિત રહે. નંબર 19, મીણબત્તી અથવા તો દીવાને ફૂંક મારીને ઓલવવું. મિત્રો, તમે મોટા વડીલો પાસેથી જરૂર સાંભળ્યું હશે કે મીણબત્તી અને અગરબત્તીને ફૂંક મારીને બુઝાવવા જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. નંબર 20, ખોટા સમ ખાવા. મિત્રો, જૂઠ્ઠા વચનો, જૂઠ્ઠી કસમો ખાવાથી વ્યક્તિના જીવનમાં પરેશાનીઓ વધી શકે છે અને તમારા જીવનમાં અશાંતિ અને સમસ્યાઓ લાવી શકે છે. નંબર 21, રાત્રિના સમયે સાવરણી લગાવી અનુચિત માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં બરકત અને સુખ શાંતિ સમાપ્ત થઈ જાય છે. મિત્રો, અમુક મહિલાઓ લસણ અને ડુંગળીના હિલકાઓ ચૂલામાં સળગાવી નષ્ટ કરે છે, પરંતુ આમ કરવું યોગ્ય હોતું નથી. તેનાથી ઘરમાં અન્નની બરકત ઓછી થઈ જાય છે. જો તમારા ઘરે કોઈ સાધુ અથવા ફકીર આવે તો તેને ક્યારેય અપમાનિત ન કરવા જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે. સાધુ અથવા તો કોઈ ભિક્ષુને તમારી ક્ષમતા અનુસાર કંઈક ને કંઈક જરૂર આપવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘણી વખત કોઈ સિદ્ધ સાધુ જો તમારા ઘરે આવે છે અને તમે તેને અપમાનિત કરો છો તો તેનો શ્રાપ પણ તમને લાગી શકે છે અને ઘરમાં ગરીબી આવી શકે છે. પ્રાચીન સમયમાં લોકો કહેતા હતા કે પગ એટલા જ ફેલાવવા જોઈએ જેટલી લાંબી ચાદર હોય, એટલે ખર્ચ પણ એટલો જ કરવો જોઈએ જેટલી તમારી આવક હોય. જો તમે તમારી આવક કરતાં વધારે ખર્ચ કરશો તો ધીરે ધીરે તમે ગરીબ તરફ આગળ વધશો અને આ રીતે વ્યક્તિ પર દેવાનો બોજ વધવા લાગે છે અને અંતમાં તે વ્યક્તિ હંમેશા માટે ગરીબ બની જાય છે. તેથી ખર્ચ પોતાની આવકના હિસાબ સુધી જ સીમિત રાખવો જોઈએ, જેથી જીવનમાં આર્થિક તંગી અને સમસ્યાઓથી બચી શકાય. એક સારો માણસ ક્યારે પણ પોતાના માતા પિતાનું અપમાન નથી કરતો. જો તમે તમારા માતા પિતાનું અપમાન કરો છો તો આનાથી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે. તેથી હંમેશા માતા પિતાનું સન્માન કરવું જોઈએ. તો મિત્રો, આજની આ વિડીયોમાં અમે તમને જે પણ માહિતી આપી છે તે જનકલ્યાણ, જાગૃતતા અને સ્વાસ્થ્ય ધ્યાનમાં રાખીને આપી છે. આ બધા ઉપાય વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતા ઉપર આધારિત છે અને તેનું ફળ તમારી શ્રદ્ધા, નિયત અને
વિશ્વાસ પર નિર્ભર કરે છે. અમે ક્યારેય પણ દાવો કરતા નથી કે ઉપાય કરવાથી ચમત્કાર થશે, પરંતુ હા, જ્યારે મનથી સાચી શ્રદ્ધા હોય છે તો બ્રહ્માંડમાં પણ રસ્તા બની જાય છે. તો મિત્રો, વિડીયોમાં જણાવેલ જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.